ઓપરેશન સિંદૂરનું 1 વર્ષ પૂર્ણ થવા પર કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને કડક સંદેશ આપવામાં આવ્યો। સેનાની એર રેજિમેન્ટે પ્રચંડ L-70 એર ડિફેન્સ ગનનું પ્રદર્શન કર્યું। સેનાએ કચ્છના ક્રિક વિસ્તારમાં પોતાની અદ્ભુત યુદ્ધ ક્ષમતા દર્શાવી। સેનાના વિશેષ બેટલ ગ્રુપ્સે વોટરબોર્ન ઓપરેશન્સ કરીને પોતાની તાકાત બતાવી। ઝડપી અસોલ્ટ બોટ્સનો છીછરા પાણીમાં વ્યૂહાત્મક કુશળતા માટે ઉપયોગ કરાયો। ઓપરેશન સિંદૂર દરમિયાન અત્યંત બોટ્સની ઉચ્ચ તૈયારીની સ્થિતિમાં તૈનાત કરવામાં આવ્યા હતા, જે ભારતની સરહદ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા કોઈપણ દુશ્મન જહાજોને અટકાવવા અને નિષ્ક્રિય કરવા સંપૂર્ણપણે સજ્જ હતા। આ ઉપરાંત સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન અદ્યતન ડ્રોન તૈનાત કરી તેની ટેકનોલોજીકલ ક્ષમતા પણ બતાવી હતી। આ કવાયતમાં સર્વેલન્સ, લક્ષ્ય પ્રાપ્તિ અને પડકારજનક ભૂપ્રદેશમાં વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે માનવ રહિત હવાઈ પ્રણાલી દર્શાવવામાં આવી હતી। આ પ્રદર્શનથી સેનાની તૈયારી અને દેશની સુરક્ષા માટેની અડગ પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ। भाग्यशाली हैं जो हमें ऑप सिंदूर में हिस्सा लेने का मौका मिला। साथ में हमें बहुत संतुष्टि है कि मैं अपने देश तथा सेना के काम आ सका। आर्मी एयर डिफेंस के हर एक जवान का एक ही मुद्दा है, एक राउंड एक जहाज। जय हिंद। ऑपरेशन सिंदूर ने ये साबित कर दिखाया कि भारतीय सेना और आर्मी एयर डिफेंस की जवान के अंदर इतनी क्षमता है कि दुश्मन की द्वारा काफी ड्रोन भेजने के बाद भी हमारे देश के एक भी वाइटल पॉइंट का किसी भी प्रकार का नुकसान नहीं हुआ। जय हिंद।